નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન રશિયા યુદ્ધ વિશે એક રહસ્યમય નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે બંને દેશોના વડાઓ સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે અને કંઈક મોટું થવાનું છે જેના માટે લોકો તૈયાર નથી. ટ્રમ્પે દાવો કર્યો કે તેઓએ વિશ્વમાં 6 થી 7 યુદ્ધો અટકાવ્યા છે અને તેઓ નોબેલ પુરસ્કારને લાયક છે. આ નિવેદનથી દુનિયાભરમાં યુદ્ધ વિરામ અંગે અટકળો તેજ બની છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન પર આધારિત ફિલ્મ અજય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગીનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં યોગીના પાત્રમાં અનંત જોશી અને તેના ગુરુના પાત્રમાં પરેશ રાવલ છે. ટ્રેલરમાં યોગીના આધ્યાત્મિક અને રાજકીય જીવનની સફરની ઝલક જોવા મળે છે, જેમાં તેમના શક્તિ પ્રદર્શન અને પાવરફુલ ડાયલોગ્સનો સમાવેશ થાય છે. આ ફિલ્મ 19મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. રાજકોટ અમદાવાદ 6 લેન હાઈવેનું કામ 7 વર્ષે પણ અધૂરું છે. સંસદમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું કે મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. 2018માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ 2025ના અંત સુધીમાં પણ પૂરો થશે એવું નથી લાગતું. જો કે અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે કુવાડવા બ્રિજ સિવાયનું કામ 3 મહિનામાં પૂરું થઈ જશે. મોટી અને લક્ઝરી કાર પર હવે 28% ને બદલે 40% જીએસટી લાગશે, પરંતુ વાસ્તવમાં ટેક્સનું ભારણ ઘટ્યું છે. અગાઉ 28% જીએસટી ઉપરાંત 22% સુધીનો કમ્પન્સેશન સેસ વસૂલ થતો હોવાથી કુલ ટેક્સ 50% સુધી પહોંચતો હતો. નવી વ્યવસ્થામાં સેસ દૂર થતાં કાર પર માત્ર 40% જીએસટી જ ચૂકવવો પડશે. આ સુધારાથી ઓટોમોબાઈલ સેક્ટરમાં રાહત મળી છે અને પ્રીમિયમ કાર્સની કિંમતો પર સીધી અસર પડશે, એટલે કે મોંઘી ગાડીઓ સસ્તી થશે. વ્લાદિમીર પુતિને યુક્રેન યુદ્ધ અંગે સ્પષ્ટતા કરી છે કે રશિયાનો હેતુ પ્રાદેશિક વિસ્તરણનો નથી, પરંતુ લોકોના અધિકારોનું રક્ષણ કરવાનો છે. તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીને મળવા તૈયાર હોવાનું જણાવ્યું. પુતિને કહ્યું કે દરેક દેશને પોતાની સુરક્ષા પસંદ કરવાનો અધિકાર છે, જેમાં યુક્રેનનો પણ સમાવેશ થાય છે, પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ સિદ્ધાંત રશિયાની સુરક્ષા ઉપર પણ એટલો જ લાગુ પડે છે. ભારતીય કુખ્યાત ગેંગસ્ટર્સ હવે વિદેશમાં પણ સક્રિય બન્યા છે. તાજેતરમાં પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં પહેલીવાર ગેંગ વોરની એક ઘટના નોંધાઈ છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા રણદીપ મલિકે સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે તેણે જ રોમી અને પ્રિન્સના ઠેકાણે ફાયરિંગ કરાવ્યું હતું. આ સાથે ચેતવણી આપી છે કે જો તેઓ પોતાનું કામ બંધ નહીં કરે તો આવી રીતે ફરીથી ગોળીબારી થશે. આ ઘટનાએ વિદેશમાં પણ બિશ્નોઈનો ડર ઊભો કર્યો છે. અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા સતત ચાલુ છે. ગુરુવારે સવારે 10:40 135 કિલોમીટરની ઊંડાઈએ 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અગાઉના ભૂકંપમાં કુનાર અને નાંગરહાર પ્રાંત સૌથી વધુ પ્રભાવિત થયા છે. ખાસા પ્રેસ અનુસાર અત્યાર સુધીમાં 1400થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને 3000થી વધુ ઘાયલ થયા છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે આ વિસ્તારોમાં કટોકટી સહાય મોકલવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા રાજ્યની 7 નગરપાલિકાઓના ચીફ ઓફિસર્સની તાત્કાલિક બદલીના આદેશો જારી કરાયા છે. આ 7 નગરપાલિકાઓમાં ખેડબ્રહ્મા, મહુવા, હારીજ, માણાવદર, શિહોર, કાલોલ અને ડભોઈનો સમાવેશ થાય છે. આ બદલીઓ તાત્કાલિક અસરથી અમલમાં મુકાશે. આ નિર્ણય રાજકીય અને વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવાયાનું મનાઈ રહ્યું છે. કોલકાતામાં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ આક્ષેપ કર્યો છે કે મોદી સમુદાય સાથે દુર્વ્યવહાર થયો છે. તેમણે જણાવ્યું કે આ મામલે મમતા બેનર્જીને રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યોમાં જવું પડશે અને તેમની સામે કેસ દાખલ થવાની શક્યતા છે. અધિકારીએ સ્પષ્ટ કર્યું કે આ મુદ્દે કાનૂની કાર્યવાહી અવશ્ય થશે અને જવાબદારી નિશ્ચિત કરાશે. 250 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર અમેરિકાની વસ્તીમાં ઘટાડો નોંધાશે. અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ મુજબ આ ઘટાડાનું મુખ્ય કારણ ટ્રમ્પ વહીવટીતંત્રની કડક ઇમિગ્રેશન નીતિઓ છે. ઇમિગ્રન્ટ્સનો ધસારો ઘટ્યો છે અને ઘણા લોકો દેશ છોડી રહ્યા છે. આ ઉપરાંત દેશનો જન્મદર પણ સતત ઘટી રહ્યો છે, જે ભવિષ્યમાં વર્કફોર્સનું સંકટ ઊભું કરી શકે છે. વ્લાદિમીર પુતિને અમેરિકાને ચીન તથા ભારત સાથે યોગ્ય ભાષાનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. ચીનની મુલાકાત દરમિયાન તેમણે ટેરિફ નીતિની ટીકા કરી અને કહ્યું કે વસાહતી યુગ હવે પૂરો થયો છે.
પુતિને સ્પષ્ટ કર્યું કે કોઈ પણ દેશનું વૈશ્વિક રાજકારણ કે સુરક્ષા પર વર્ચસ્વ હોવું યોગ્ય નથી. તેમણે બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થા પર ભાર મૂક્યો અને નરેન્દ્ર મોદીને અલાસ્કા બેઠકની ચર્ચા અંગે માહિતી આપ્યાનું પણ જણાવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટે પેઇંગ ગેસ્ટ એસોસિએશનની અરજીને ફગાવી દેતા સ્પષ્ટ કહ્યું કે રાષ્ટ્રની સુરક્ષાથી વધુ કંઈ જ મહત્વનું નથી. કોર્ટે જણાવ્યું કે પીજીમાં રહેનારાઓની માહિતી તંત્રને હોવી એ રાજ્ય અને રાષ્ટ્રના હિતમાં છે. પીજીના નામે અસામાજિક તત્વોનો ઉપદ્રવ રોકવા માટે નિયમોનું કડક પાલન જરૂરી છે. જસ્ટિસ મોના ભટ્ટે પીજી એસોસિએશનને કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો છે અને અરજીનો નિકાલ કર્યો છે. ક્રિકેટમાં નો બોલ ફેંકવો સામાન્ય છે, પરંતુ કેટલાક બોલર્સ એવા રહ્યા છે કે જેઓએ સમગ્ર કારકિર્દીમાં એક પણ નો બોલ નથી ફેંક્યો. આ યાદીમાં ઇંગ્લેન્ડના ઇયાન બોથમ, ઓસ્ટ્રેલિયાના ડેનિસ લીલી, વેસ્ટ ઇન્ડિઝના લાન્સ ગિબ્સ, પાકિસ્તાનના ઇમરાન ખાન અને ભારતના કપિલ દેવ શામેલ છે. કપિલ દેવે 1983માં ભારતને પ્રથમ વર્લ્ડ કપ અપાવ્યો હતો. આ પાંચેય બોલર્સે પોતાના શિસ્તબદ્ધ બોલિંગથી એક ઇતિહાસ રચ્યો છે. રાજકોટના સરદાર નજીક ધારેશ્વર બસ સ્ટેન્ડ પાસે એસઓજીની ટીમે ડ્રગ્સનો એક મોટો જથ્થો ઝડપ્યો હતો. 2 શખ્સોની ધરપકડ કરીને 4.10 લાખની કિંમતના 41 ગ્રામ મેક્ડ્રોન ડ્રગ્સ, 2 મોબાઈલ અને કાર સહિત 14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આજી ડેમ પોલીસ મથકે આ ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે અને તપાસ હાથ ધરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 4 થી 9 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 4 થી 7 સપ્ટેમ્બર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 5મી સપ્ટેમ્બરે અમરેલી, બોટાદ, ભાવનગર સહિત 11 જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે. ભાદરવી પૂનમે વધુ વરસાદ પડશે અને સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ભક્તોની સુરક્ષા માટે એઆઈ આધારિત સર્વેલન્સ સિસ્ટમ કાર્યરત છે. સ્માર્ટ કંટ્રોલ રૂમ મારફતે સીસીટીવી દ્વારા લાઈવ મોનિટરિંગ થકી ભીડનું સંચાલન, શંકાસ્પદ હલનચલન તથા ગુમ થયેલા યાત્રિકોની ઓળખ સરળ બની છે. મેળામાં 12 પીપલ કાઉન્ટિંગ કેમેરા, 12 એઆઈ કેમેરા, 20 સોલાર કેમેરા, 90 બોડી વોર્ન કેમેરા અને ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ તૈનાત કરીને પોલીસ ડિજિટલ પહેરેદારી રાખી રહી છે. અમેરિકાના ભૂતપૂર્વ એનએસએ જ્હોન બોલ્ટને ટ્રમ્પની ટેરિફ નીતિ પર સીધી ટીકા કરી છે. બોલ્ટને કહ્યું કે આ નીતિ પીએમ મોદીને રશિયા અને ચીન તરફ ધકેલી રહી છે, જેના કારણે દાયકાઓના રાજનૈતિક પ્રયાસ બગડી રહ્યા છે. એક પોસ્ટમાં તેમણે લખ્યું કે પશ્ચિમે લાંબા સમયથી ભારતને સોવિયત રશિયાથી દૂર રાખવા અને ચીનના ખતરા પ્રત્યે સાવચેત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રમ્પે આ બધું ખોરવી નાખ્યું છે. પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદે પૂરની સ્થિતિ સર્જી છે, જેમાં 48 લોકોના મોત થયા છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભૂસ્ખલનથી નોંધપાત્ર નુકસાન થયું છે, જેમાં બિલ્ડિંગ ધ્વસ્ત થઈ અને રસ્તાઓ બંધ થયા છે. દિલ્હીમાં યમુના નદીનું પાણી ખતરાના નિશાનથી ઉપર વહેતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યું છે. રસ્તાઓ ડૂબ્યા છે અને એક ફ્લાયઓવર ધરાશાયી થયો છે. અધિકારીઓએ બચાવ કામગીરી શરૂ કરી છે. શાળાઓ બંધ રખાઈ છે અને રાહત શિબિરો સ્થપાઈ છે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સતત વરસાદને કારણે મોટું ભૂસ્ખલન થયું છે. આ ભૂસ્ખલનને કારણે જમ્મુ રાજૌરી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અવરજવર સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે. માર્ગ બંધ થતાં વાહન વ્યવહાર અટકી ગયો છે અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. પ્રશાસન દ્વારા માર્ગ ખોલવા માટેની કામગીરી શરૂ તો કરાઈ છે, પરંતુ ભારે વરસાદને કારણે કાર્યમાં વિલંબ થઈ રહ્યો છે. ચીનની મુલાકાત દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતને આર્થિક મહાશક્તિ ગણાવ્યું છે અને પશ્ચિમી દેશોને આદેશાત્મક વલણ છોડવાની સલાહ આપી છે. ટ્રમ્પ સરકારે ભારતીય માલ પર 50% ટેક્સ લગાવ્યા બાદ પુતિને કહ્યું કે કોઈ પણ દેશ વૈશ્વિક રાજનીતિ અને સુરક્ષામાં હાવી થવાનો પ્રયાસ ન કરે. ભારત અને ચીન જેવા દેશોની આર્થિક શક્તિ વધી રહી છે અને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ તમામ દેશોને સમાન અધિકાર પ્રાપ્ત છે. પટનામાં મહાગઠબંધન કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતા વિશે અપમાનજનક ટિપ્પણી થતાં રાજકીય વિવાદ સર્જાયો હતો. એનડીએએ આ ઘટનાના વિરોધમાં બિહાર બંધનું એલાન કર્યું છે. ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કડક શબ્દોમાં નિંદા કરતા કહ્યું કે જો અમારી તરફથી આવું બન્યું હોત તો અમે કાર્યવાહી કરી હોત. તેમણે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવને જવાબદાર ગણાવતા આને તેમની બેશરમી ગણાવી છે.
એશિયા કપ હોકીમાં હવે સુપર 4 મેચીસ શરૂ થઈ ગઈ છે. ભારતીય ટીમે સતત 3 મેચ જીતીને સુપર 4માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. જ્યારે ભારતને કોરિયા સામે પોતાની પહેલી મેચ રમવાની હતી ત્યારે મેચ ડ્રો થઈ હતી. બંને ટીમ્સે 2-2 ગોલ કર્યા હતા. જોકે આ પછી પણ છેલ્લી ઘડી સુધી મેચ રોમાંચક રહી. ભારતીય ટીમને ફાઇનલમાં પહોંચવા માટે મજબૂત દાવેદાર મનાઈ રહી છે. દેશમાં વધતા વીજળીના બિલથી પરેશાન લોકો માટે કેન્દ્ર સરકારે પીએમ સૂર્યઘર સોલાર રૂફટોપ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે 40%થી 70% સબસિડી મળશે, જેથી લોકોને સસ્તી સ્વચ્છ વીજળી મળશે અને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન મળશે. 2030 સુધી લાખો ઘરોને સોલાર એનર્જી સાથે જોડવાનો લક્ષ્યાંક છે. વધુ માહિતી માટે આપ https://pmsuryaghar.gov.in/ ની મુલાકાત લઈ શકો છો. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.